અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં ડખો જોવા મળ્યો છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે પૂર્વ મંત્રી બળવંત ડાંગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। પાટણની ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ભીખાભાઈ પટેલે વિવિધ માધ્યમોમાં પોતાના વિરુદ્ધ આરોપ કરતા બળવંત ડાંગર વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યો। બળવંતસિંહ ડાંગરે ખોટા આરોપો તેમજ બદનક્ષીકારક શબ્દો બોલતા હોવાની કોર્ટમાં તેમણે ફરિયાદ નોંધાવી। અમારા જ દાહોદ જિલ્લાના પૂર્વ જિલ્લા અધ્યક્ષ બળવંતભાઈ ડાંગરે છેલ્લા કેટલાક મહિનાઓથી પોતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની અંદર અનુશાસન ભંગ કર્યો હોવાના કારણે નહીં રહેતા મારી વિરુદ્ધ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની અંદર મને નુકસાન થાય, મારી બદનામી થાય એ પ્રકારના આક્ષેપો વારંવાર કર્યા હતા। અનેક પ્રકારના આક્ષેપ કર્યા હોવાના કારણે આજે મેં પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટની અંદર એમના વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી છે।